જામનગરમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા હતી। એ જનસભા દરમિયાન ગોપાલ ઇટાલિયા ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમને જૂતું ફેંકીને મારવામાં આવ્યું। ત્યારબાદ હવે આ તમામ બાબતોને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે કે જે વ્યક્તિએ જૂતું ફેંકીને માર્યું એની સામે શું કાર્યવાહી થશે, શું એને શું સજા આપવામાં આવશે। આ તમામ બાબતની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયાએ આ વાતને લઈ અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને ખુલાસો કર્યો છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું અને ત્યારબાદ ચર્ચાઓ એવી થઈ રહી છે કે જે વ્યક્તિએ જૂતું ફેંક્યું એની સામે શું કાર્યવાહી કરવી। ત્યારે ગોપાલ ઇટાલિયાએ હવે આ તમામ બાબતને લઈ અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે અને કહ્યું છે કે મારી ઉપર હુમલો કરનારા વ્યક્તિ વિરુદ્ધ હું ફરિયાદ કરવા માંગતો નથી। એટલે અહીંયા ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ એવી વાત કરી છે કે તેઓ આ કૃત્ય કરનાર જે પણ વ્યક્તિ હતા તેની સામે કોઈ પણ પ્રકારની એફઆઈઆર કે ફરિયાદ નથી કરવા માંગતા। વધુમાં અહીંયા કહ્યું છે કે હું આ કૃત્ય કરનારને સહજતાથી માફ કરું છું। ભગવાન એ વ્યક્તિ અને તેના પરિવારને સુખી રાખે એવી પ્રાર્થનાઓ કરું છું। વધુમાં અહીંયા લખ્યું છે કે બાકીની વિગતે વાત પછી નિરાતે કરીશ એવી વાત કરવામાં આવી છે। અહીંયા જો આખી વાત એટલી કરવામાં આવી છે કે મારી ઉપર જેણે પણ હુમલો કર્યો એટલે કે ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું છે કે હું ફરિયાદ નથી કરવા માંગતો અને જે પણ છે એ વ્યક્તિને હું સહજતાથી માફ કરું છું। આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી હતી કે આ વ્યક્તિ સામે શું કાર્યવાહી થશે। ગોપાલ ઇટાલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ ભાજપના વ્યક્તિ છે। અમારા જ્યારે પણ આવા કાર્યક્રમો થતા હોય છે ત્યારે ભાજપના લોકો આવી જતા હોય છે અને આખી ઘટનાઓ ઘટતી હોય છે। અહીંયા એક પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે જો ભાજપના કાર્યકર્તા ન હતા, કારણ કે અહીંયા ચર્ચાઓ એવી થઈ રહી છે કે આ વ્યક્તિ જે પણ હતા ગોપાલ ઇટાલિયાને જૂતું મારવા વાળા એ કોંગ્રેસના કાર્યકર્તા હતા। કોંગ્રેસના 3 કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા જામનગરથી, એટલે આખી ઘટના ઘટી, આખો બનાવ બન્યો અને ગુસ્સામાં આવીને વ્યક્તિએ જૂતું ફેંકીને માર્યું। અહીંયા ચર્ચાઓનો વેગ એટલા માટે પણ પકડવામાં આવ્યો છે કે શું ભાજપના કાર્યકર્તા હોતા તો પણ ગોપાલ ઇટાલિયા એમને માફ કરી દેતા। ખેર, આ પછીની વાત છે, પરંતુ અહીંયા હાલ એટલી જ ચર્ચા કરવામાં આવી છે કે જે પણ વ્યક્તિએ હુમલો કર્યો એની ફરિયાદ કોઈ પણ પ્રકારે તેઓ કરવા નથી માંગતા। એમને માફી પણ આપી દેવામાં આવી છે। વધુમાં કહેવામાં આવ્યું છે કે બાકીની વાતો પછી વિગતે નિરાંતે કરવામાં આવશે। અહીંયા ગોપાલ ઇટાલિયાએ પોતાનો ફોટો મૂક્યો છે અને આખી વાતને લઈ અને ચર્ચાઓ કરવામાં આવી છે। આ સમગ્ર બાબતને લઈ અને આગામી સમયમાં હવે શું એક્શન લેવામાં આવશે, ગોપાલ ઇટાલિયા પણ આ વાતને લઈ અને શું કહેશે એ વાતનું નિરાંતે જોવાનું રહેશે। આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।